અમે દાહોદના ગોધી રોડ વિસ્તારના બેનસોવાળી ગલીના રહેવાસીઓ છે. અમારી ગલીમાં છેલ્લા 3 વર્ષથી 25 ઘરોના અંદર પીવાનું પાણી પહોંચતું નથી. પહેલાં અમારે ત્યાં રેગ્યુલર પાણી આવતું હતું, પણ હમણાં 3 વર્ષથી મકાનોની સંખ્યા જે બહુ વધી ગઈ છે ગોધી રોડ પર, તેના કારણે પાણીનો ફોર્સ ઘણો ઓછો થઈ ગયો છે. અમારા 25 ઘરોમાં પીવાનું પાણી બિલકુલ આવતું નથી. એના માટે અમે વારંવાર નગરપાલિકામાં પણ રજૂઆત કરી હતી, અને ત્યાર પછી હમણાં 6 મહિના પહેલાં નવી લાઈન પણ નાખી છે, પણ એમાં અમને કનેક્શન આપ્યા નથી. અમે આજે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવેલા અમે સોસાયટીવાળા માણસો કે ભાઈ અમારી આ સમસ્યાનું વહેલામાં વહેલું નિરાકરણ આવે. એની પાણી ક્યાંથી ભરાય? અમે આજુબાજુમાં 1-2 બોરિંગ છે એમને ત્યાંથી ભરીએ છીએ, અને પીવાનું પાણી તો લોકોના ઘરોમાં જ્યારે નળ આવે છે ત્યારે થોડું થોડું લઈ આવીએ છીએ, એમ કરીએ છીએ. એટલે આમ જેમ તેમ કરીને આટલો ટાઈમ કે હમણાં તો આખું વર્ષથી આ સમસ્યા છે. દર વર્ષે શું હતું, ઉનાળામાં આ સમસ્યા રહેતી હતી, પણ હવે આ વર્ષે તો આખું વર્ષથી આ જ સમસ્યા છે, પાણી આવતું જ નથી. કલેક્ટર સાહેબે શું કીધું? કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે તમારી સમસ્યાનો જલ્દી નિકાલ લાવીશું, અને ચીફ ઓફિસર સાહેબ જોડે વાત કરવાનું કીધું છે કે એમને વાત કરીને તમારી સમસ્યાનું જે નિરાકરણ છે વહેલા લાવીશું. તમારું નામ? મોહમ્મદ યુસુફ.